सकल सृष्टिना स्वामी परमात्मा ने प्रणाम करीने आज कथा सत्संगनो मारी वाणी द्वारा अतारे प्रारंभ करूं छुं। જ્યારે પણ સત્સંગ થાય તો આપ લોકોને એક મારી વિનંતી છે કે મનને ડાવાડોળ ના કરો, એકાગ્ર ચિત્ત થઈને આપ સત્સંગ સાંભળો, नहीं तो मन तो कहीं और दिया तन साधन के संग, मन तो तमें बीजे क्यों लगाई राखे, मन तो कहीं और दिया तन साधन के संग, कहे कबीर कोरी गद्दी कैसे लागे रंग। खड़वाड़ी चादर में रंग नहीं चढ़तो तो अपना भीतर कई कई पड़ी राखशो, मन ने खाली करी दो, मन ने जूनू ना राखो, मन ने जरा नवीन करी दो, मन ने जरा निर्मल करी लो, मन ने जरा पवित्र करी दो अने पवित्र थया पछी याद राखो कबीर मन निर्मल वाया। जैसे गंगा नीर और पीछे पीछे हरी फिरे कैद कबीर कबीर। सत्संग वड़े आपनु मन निर्मल थई जाए त्यारे पछी आप निर्णय ऊपर पसी लागजो। 7 दिवस सुधी आप कोई जजमेंट ना करो, निर्णय ना करो। 7 दिवस पछी निर्णय करवा जराक उंगराणी ने पण एक बाजू राखी ने जाति पाति हिंदू मुसलमान सिख ईसाई ना विचारों थी पण ऊपर उठीने શું હું પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરી શકું છું કે નહીં એના ઉપર વિચાર કરજો। नहीं तो फक्त વાત क्यों કેવી ના થઈ જાય કે એક રાજાના દરબારમાં કવિ આવ્યો અને કવિ રાજા ના પક્ષમાં खूब महिमा श्लोको ने रचना करी न राजा ने श्लोको संभळाया, कविताओं संभळावी। राजाए कह્યું वाह भाई वाह कविराज, तने आवती काले 10 लाख सोना मारो दान में मळशे। कवि तो खुश खुश थई गयो, कवि तो राजी राजी थई गयो। 10 लाख सोना मोरा 5-10 हजार आपी हो तो घड़ी हती। आ सांभळीने हृदयमां दुखावो थयो, एने पण शांत राख्यो। 10 लाख मळवानी रात्रे ઊંઘ पण नहीं आवी। सवारे वेलो उठ्यो, सूरज भगवान पृथ्वी पर किरणों नाखवानी तैयारी में था। राजा पण बहार उठीने दातण करी रह्या था। अरे के कवि आटलो वेलो? हाँ के राजन तमे भूली गया के ना कशु बोल्यो नहीं કે ગઈ કાલે તમે 10 લાખ સોના મોહરો આપવાની જાહેરાત કરી હતી, એ લેવા માટે આવ્યો। અરે કે કવિ વાત સાંભળ, તે શ્લોકો સંભળાવીને
સંભળાવીને મને ખુશ કર્યો અને મેં 10 લાખ સોના મોહરો લખાવીને ખુશ કર્યો. આમાં લેવા દેવાની વાત જ કયો છે? આપ ક્यों કે એવો વિચાર કરીને તો ના બેઠા ને. ભણેલા હો, ગણેલા હો, ડિગ્રીધારી હો, કે તમે અધિકારી હો, કે ધનવાન કરોડાધિપતિ હો, પણ હું તમને કંઈક આપવા માટે આવ્યો છું. ફક્ત આ પહેલા રાજા ને કવિ જેવી વાતો કહેવા માટે નથી આવ્યો. પણ શું આપવા માટે આવ્યો? તમારા મનને જ મંદિર બનાવીને એ જગત નિયતાને તમારી ભીતર પ્રગટવાની જે વિધિ છે એ વિધિ બતાવવા માટે આવ્યો છું, કેવલ વાતો કરવા માટે નહીં. એટલે વિચારી લેજો, તમે તમારા મનને મંદિર બનાવવા ચાહો છો કે નથી બનાવતા ચાહતા? જો મનને મંદિર બનાવવા ચાહતા હો તો શાંતિથી બેસીને સત્સંગ સાંભળો. કારણ કે દાદુ જાગર ને જગઢૂંढिया सो तो गटही माई और मैं ते પડદા બ્રહ્મ કા તાતે જાણત નાઈ. તમે કેટલા કહેવા બેઠા છો કે ભારત ભૂમિના કેટલાય તીર્થો નહીં છોડ્યા. કોના કારણે? તમને જે શ્વાસ આપનારો છે એને ગોતવા માટે. તમને શ્વાસ કોઈ આપી રહ્યો છે કે તમે લઈ રહ્યા છો? શ્વાસ લેતા નથી. લેતા હો તો તમે એટલા લોભિયા છો કે આ શ્વાસને ક્યારે છોડવાય ન માંગો. પણ કોક આપી રહ્યું છે શ્વાસ. એ જે શ્વાસ આપી રહ્યું છે, કોણ આપી રહ્યું છે? જે આખી સૃષ્ટિનો સ્વામી છે. એના માટે તમે 2-4 શ્લોકો ગોખી લીધા, 2-4 વાતો યાદ કરી લીધી, 2-4 ભજન તમે યાદ કરી લીધા, તો સદાવાલોમાં જાઓ છો ત્યારે તમે તડાકા ઉડાડો છો. હું કોક જાણું છું, હું કોક જાણું છું. ના, એને નહીં જાણો, એને નહીં માનો ત્યાં સુધી યાદ રાખી લેજો. 4 વેદ તમે કંઠસ્થ કરી લો તે સદાય તમે કશું જ પણ જાણતા નથી, એટલું યાદ રાખી લો. ભારતની અંદર જેટલા પંથો છે એ પંથોમાં પણ તમે ફરી આવો, પણ તમારા મન મંદિરમાં તમે એને ના જોઈ લો ત્યાં સુધી તમે કશું જ કર્યું નથી, એટલું યાદ કરી લેજો. તો હું આપને વિનંતી કરું છું. કેવી વિનંતી કરું છું? કેવી પ્રાર્થના કરું છું કે એક જગ્યાએ એક મુસલમાનોના ગામમાં એક ફકીર પહોંચી ગયો. વાર હતો શુક્રવાર. મુસલમાનોએ ભેગા થઈને વિચાર કર્યો, એક ફકીર આવી ગયો છે, આપણા ગામમાં એનું પ્રવચન કરાવી દો, એનું વ્યાખ્યાન સાંભળી લો. ફકીરને જઈને કહ્યું, ભાઈ ફકીર, આવને આજ શુક્રવાર છે, નમાજનો દિવસ છે, ખુદા મળી જાય એવી કોઈક વિધિ બતાવી દે. ફકીરે કહ્યું, દેખો આવું, પણ પહેલા મારી વાત સાંભળી લો. सब में खुदा का नूर है, वही हाजर हजूर है, लेकिन जो मुर्शिदे पूर है उसी ने देखा नूर है. હું એ સબ્જેક્ટ ઉપર બોલીશ, એ વિષય ઉપર બોલીશ. આ મારો વિષય છે, યાદ કરી લેજો. કયો વિષય? सब में खुदा का नूर है, वही हाजर हजूर है, लेकिन जो मुर्शिदे पूर है उसी ने देखा नूर है. આ વિષય ઉપર બોલીશ.
બધામાં છે એનું નૂર. નૂર એટલે ચાંદનું. सब में खुदा का नूर है, वही हाजिर हजूर है, ये खोवायो नहीं, वही हाजिर हजूर है. लेकिन जो मुर्शिदे पूर है, जेने मुर्शिद મળે, કામિલ મુર્શિદ મળે, એ જે નૂરને જોઈ શકે, બાકી જોઈ શકતા નથી. તો હું તો આયો તમારે ત્યાં મંચ ઉપર બેસાડ્યો પેલા ફકીરને. અમે પણ બેઠા, અમે પણ આઈ એમ સમથિંગ કરીને બેઠા, પણ અમને આઈ એમ સમથિંગ જરાય પણ નથી. અમે તો એમ જ બોલીએ, અમારી જગ્યાથી આ સ્ટેજથી પરમાત્મા અમને બોલાવે છે ને અમે તમને સંભળાવીએ. વક્તાને ક્યારે પણ 7 દિવસમાં ટોકવાનો પ્રયાસ ના કરતા. વક્તાને ટોકવાનો અર્થ એવો છે, વ્યાસ ભગવાનને ટોકવાની બરોબર છે. ક્યારે પણ નહીં ટોકો. તમારા કોઈ પ્રશ્નો હશે તો એનું સમાધાન થઈ જશે. પેલો ફકીર બેઠો ક્યાં? સ્ટેજ પર. ફકીરે કહ્યું, મારી એક ખરાબ આદત છે, મારી ખરાબ આદત તમે સહન કરશો? એકબીજાનું મોઢું તાક્યું, એવી શું ખરાબ આદત છે? ગાળે બોલશે કે શું કરશે? કે ભાઈ મારી ખરાબ આદત છે, તમે સહન કરશો? સહન કરશું? તમને લાવીને બેસાડ્યા છે, સહન કરશું? બોલો કે હું જે કઈ બોલું છું, બોલીશ, એ વિશે તમે કઈ જાણો છો? જાણતા હો તો કે હાથ ઊંચો કરો. બધાએ હાથ ઊંચો કર્યો. એટલે ફકીરે કહ્યું, તમે બધાએ જાણો છો તો મારી અહીંયા શું જરૂર છે? જે બધાએ જાણે તો મારું ખોપડું અહીંયા શું કરવા ખપાવાનું? હું તો આ હેડ્યો. ફકીર ઉઠીને જતો રહ્યો. ફકીર ઉઠીને જતો રહ્યો. જાણે છે ત્યાં ખોપડું ખપાવવાની જરૂર છે. ફકીર ગામમાં ફરતો રહ્યો, ભિક્ષા જે કઈ મળતી એનાથી ખાતો રહ્યો. ફરી બીજો શુક્રવાર આવી ગયો. લોકોએ કહ્યું, પેલા ફકીરને તે દાડે આપણે ખોઈ નાખ્યો. કારણ કે ફકીર મળ્યા વગર તમને કોઈ દિવસ માલિકથી કોઈ ભેટો નહીં કરાવી શકે. હરિદરબારી સંત હૈ, इन सम और न होय, बेगी मिलावे राम से इन्हें मिले जो कोई. राम मिलन के कारणे जो तू भयो उदास, तुलसी संगत खोज ले राम जिनो के पास. તમે જાતે રામથી નહીં મળી શકો એટલું યાદ રાખી લેજો. ફકીરને જઈને ફરી કહ્યું, આજ શુક્રવાર છે, આવો ને અહીંયા બેસો ને. ફકીર ફરી રાજી થઈ ગયો. જઈને પાછો સ્ટેજ પર બેઠો ફકીર. અને ફકીરે કહ્યું, દેખું, મારી ગંદી આદત છે કે હું કોક પૂછું તો તમે જવાબ આપશો તો પછી બોલીશ, બાકી ના બોલ. કે હારું હારું પૂછો, કે હારું પૂછો કે હું જે વિષય ઉપર બોલીશ એ વિષયમાં તમે કઈ જાણો છો? હા હા, કે તે દાડે ભૂલ થઈ ગઈ. અમે કહ્યું કે બધા જાણીએ છે, પણ આજ અમે તમને કહીએ છીએ કે અમે કોઈ કશું જાણતા નથી. ફકીરે કહ્યું, જે કશું જાણતા નથી એની સાથે મંગલપચ્ચી કરવાથી શું ફાયદો? હું તો આ હેડ્યો. સાધુને કોઈ બંધન હોય કરું, ફકીરને કોઈ બંધન હોય કરું. फकीरा फकीरी दूर है देती लंबी खजूर और चढ़े तो चाखे प्रेम रस और गिरे तो चकनाचूर. ये तो एना प्रेम में मस्त रहतो है, एनु नाम फकीर. તમે ગાડે બોલો કે તમે ફૂલ નોકો કે તમે ધૂળ નોકો, તમારે જે કરવાનું હોય કરો, પણ એ તો એના પ્રેમ રસમાં મસ્ત રહેતો હોય છે. ફકીર જતો રહે. લોકો વિચાર કર્યો, અરે ગજબ કર્યો. આ ફકીર ફરીથી કશું સંભળાયા વગર જતો રહ્યો. ફકીર ગામમાં જ ફરતો હતો. ત્રીજો શુક્રવાર આવી ગયો.
લોકોએ ફરીએ જઈને કહ્યું કે અરે ફકીર આવી જા, અમને કોક સંભળાવી દે. ફકીર ફરી વિચારો રાજી થઈ ગયો, કારણ કે ફકીરને તો અહંકાર હોતો જ નથી. અહંકારને મારીને ખાઈ જાય છે ફકીર. તો ગયો, સ્ટેજ પર જઈને બેઠો અને લોકોએ કહ્યું શરૂ કરો. કે શરૂ કરતા પહેલા મારી ગંદી આદત છે એ જાણો છો? કે કઈ ગંદી આદત? કે સવાલ પૂછું છું પછી શરૂઆત કરું છું. કે જે વિષય ઉપર હું બોલીશ એ વિષય ઉપર તમે કશું જાણો છો? હા, કે થોડાક લોકો જાણે છે, થોડાક લોકો નથી જાણતા. ફકીરે કહ્યું થોડાક લોકો જે જાણે એ બીજાને બતાવી દેજો. હું આ હેડ્યો મંગલબત્તી કરીને મારે શું કરવું છે? ફકીર તો ફરી જતો રહ્યો. હવે ચોથો કોઈ પોઈન્ટ રહ્યો ખરા? બુદ્ધિશાળી બેઠા તો અહીંયા વિચારજો. ચોથો કોઈ પોઈન્ટ નહીં રહ્યો. હવે કેવી રીતે નિર્ણય કરે? પેલા ફકીરને પાછો કેવી રીતે બોલાવે? એ બોલત ખરો ફકીર, પણ રસ્તો કયો હતો? એ ગામના લોકો કશું જ ના બોલ્યા હોત, કશું જ ના બોલ્યા હોત તો ફકીર પ્રવચન અવશ્ય કરત. તો એ ફકીર મને સમજી લેવો. હું તો ઉઠીને ના જાઉં, હું તો તમને સંભળાવવાનો છું, પણ સંભળાવવાનો શું સંભળાવવાનો છું? તમને સંભળાવવાનો છું કે જેને તમે ખોળો છો એ તમારી પાસે, એ તમારી પાસે તો છે, પણ તમારી પાસે ભીતર ડૂબકી લગાવવાની વિધિ નથી. ભીતર ડૂબકી લગાવવાની વિધિ ગીતામાં લખી છે, પણ સમજમાં નથી આવતી. મહાત્મા કબીરે લખી છે ભીતર ડૂબકી લગાવવાની વિધિ, પણ સમજમાં નથી આવતી. કારણ કે સાધુ કી વાણી અટપટી, ચટપટ લખે ને કોઈ, જો કોઈ ચટપટ લખે તો ચટપટ દર્શન હોય. તમને દર્શન થયા છે? તમને દર્શન થયા છે? ક્યો? હમણાં કરુણાનંદે કીધું કે 84 લાખ યોની એને જ બનાવી. તો આપણી આજુબાજુ આ ઝાડ ઉભા છે. કેમ આ ઝાડ કેમ ઉભા છે? આ વિરાટે ઝાડ કેમ બનાવ્યા હશે? પૃથ્વી ઉપર આટલા બધા હિમાલયમાં ઝાડ શા માટે છે? અને એની અંદર પણ એ વસી રહ્યો છે. તો જરા વિચાર તો કરી લો ને. બ્રહ્મા ડાળી, વિષ્ણુ પાતી, फूल शंकर देव और 3 देव तो प्रत्यक्ष तोड़ो करो किसकी सेव. फूल तोड़ती वखते તમને નજર આવ્યો છે? હા, પાણી આમ કરો છો ત્યારે તમને નજર આવ્યો છે કે એ પાણીને બનાવનારા તું ક્યાં હંતાઈને બેઠો છે? માખી અને કીડીઓને બનાવનારા તું ક્યાં બેઠો છે? આટલા રંગ બનાવનારા તું ક્યાં બેઠો છે? આટલા રૂપ બનાવનારા તારું રૂપ કેવું છે એક દાડો તો બતાવ. અને રૂપ તમે ગણવા જાઓ, એનો છેડો લેવા જાઓ તો છેડો પણ નથી લઈ શકતા. પણ એ તમારી પાસે ના હોય તો તમે જીવન પણ જીવી શકતા નથી. કેવી રીતે? કેવી રીતે? જળ જ માછલીનું જીવન છે. જળ જ માછલીનું જીવન છે. જળમાંથી માછલી વિખૂટી થાય તો તરત જ જીવન સમાપ્ત. તો તમારાથી એ વિખૂટો ક્યારે થયો જ નથી. स्वर्ग तो शास्त्र आसमान पर भटकत है मनमूड, मालिक तो खोया नहीं इसी महल में ढूंढ. તમે બધા મહેલોમાં, બધા મંદિરોમાં ખોળ્યો, પણ આ મંદિરમાં ખોળ્યો છે?
આ મંદિરમાં ખોળો તો બધા ગ્રંથો એમ કહે છે કે તમે જીવતા જીવ એ આનંદ સિંધુમાં ગોતા લગાવી શકો છો. જીવતા જીવ તમે કહેશો તમારી તરફથી કહી ગયા નહીં, હા મારી તરફથી સમજી લો, પણ ફરીથી તમને ગવાહી આપી દો. જીવત સમજો, જીવત બૂજો, जीवत मुक्ति निवासा और मर्या पासे गुरु लोभी झूठा दे विश्वासा. मर्या પછી તમારી મુક્તિ થઈ જશે. મર્યા પછી આનંદ સિંધુમાં તમે વાસ કરી શકશો. એ વાતો જ બધી ખોટી છે. જીવતા જીવ સમજી લો. પછી પોતાની જાતને વારે વારે એકલા હો ત્યારે ધિકારો નહીં. તમે ક્યારે પોતાની જાતને પણ ધિકારો છો, તું પાપ્યો છે એટલે દર્શન થયા નથી. વાલ્યા લૂંટારા જેટલા પાપ્યા તમે છો. 1000 માણસોના ગળા કાપવાનું વ્રત લીધું હતું. 999 હત્યાઓ કરી ચૂક્યો હતો. કોણ? વાલ્યો લૂંટારો. કહેવાયો કે નહીં ઋષિ? કયો ઋષિ કહેવાયો? કયો ઋષિ? બ્રહ્મ ઋષિ. જે બ્રહ્મમાં ભળી જાય એનું નામ બ્રહ્મ ઋષિ. ખાલી બ્રહ્મ લખાવી દે એનાથી નહીં, એ ઉલ્ટા નામ જપા જગ જાના और वाल्मीकि भय ब्रह्म समाना. अंगुली मान डाकू, લોકોની આંગળીઓ કાપી કાપીને પહેરતો તો માળા. એ અંગુલી માન ડાકુ પણ બ્રહ્મના સમાન, બ્રાહ્મણના સમાન ઋષિ બની ગયો. ભગવાને બુદ્ધે એને બ્રાહ્મણ કહ્યો. તો સોચો આપ, શું સોચો? દર્શન કરો, દર્શન. બસ એ આંખો બહાર ખુલે છે એને અંદર ખોલતા શીખી જાઓ તો દર્શન થઈ જશે. માટે ભગવાને કહ્યું, અર્જુન તને દિવ્ય નેત્ર આપું છું. તમે લીધું છે દિવ્ય નેત્ર કોઈની પાસે? ગમે તેને દિવ્ય નેત્ર કહી દો છો ના, જેનાથી દર્શન થાય એનું નામ દિવ્ય નેત્ર. પણ કેવી રીતે થશે? એક સાધુ પાસે જઈને, સત્સંગ તો નહીં સાંભળ્યો, એક વ્યક્તિએ જઈને કીધું, બાપજી શું કરી રહ્યા છો? બેઠો છું. તો બાપજી મને દર્શન કરાવો ને. બિન સત્સંગ વિવેક ન હોઈ. સત્સંગ તો સાંભળ થોડો. કે ના બાપજી દર્શન કરાવો, સીધી સાદી વાત. અડ્યા કે ખેડ્યા વગર અનાજ ખેતરમાં ના નખાય. તારું હૃદયરૂપી ખેતર તો બંજર થયેલું છે, એમાં પથરા છે, ભોતા છે, આ બધું એ છે. એને સાફ સત્સંગ દ્વારા હું સત્સંગ રૂપી હળ જોડું અને જરા સાફ થઈ જાય તો પછી દર્શન થાય. ના કે બાપજી દર્શન કરાવો. એક જ જીત. તો કે સારું દર્શન કરાવું. એક કામ કર, અત્યારે મને ટાઈમ નથી. અહીંયા એક જલાશય છે, એ જલાશયની બાજુમાં તું જઈને ઉભો રહે. એમાં એક મોટી માછલી ફરી રહી છે અને એ માછલી પણ એને જાણે છે. કોણે? એ વિરાટને જાણે છે. વિરાટનો અર્થ શું થાય? અહીંયા જ બેઠો હોય એનું નામ વિરાટ નહીં. જેને બધું આવરી લીધું હોય એનું નામ વિરાટ. કે જો વિરાટને જાણવો હોય ને માછલી પણ વિરાટને જાણે છે તો માછલીને જઈને કે એ માછલી એ વિરાટને મને બતાવી દે. સારું કે જઈને કેમ? જલાશયના કાંઠા ઉપર ઉભો રહ્યો. જોયું તો અંદર માછલી ફરી રહી છે મસ્તીથી. માછલીને કહ્યું, એ માછલી પેલા સાધુડાએ તારી પાસે મોકલી છે, મને મોકલ્યો છે, મને દર્શન કરાવ. બીજી કશું મારે વાત નથી સાંભળવી. માછલીએ કહ્યું, હારું હું તને દર્શન કરાવું, પણ તું મને પાણી પીવડાવ. પછી હું તને દર્શન કરાવી દઉં. પેલો બોલ્યો કે જરા વિચાર કર. તારી નીચે પાણી, તારી ઉપર પાણી, તારી સામે પાણી.
તારી પાછળ પાણી, તારે અડખે પાણી, તારે પડખે પાણી. આ બનાસકાંઠાની ભાષા હો, અડખે પડખે. હા, ચારો બાજુ સર્વત્ર પાણી જ પાણી. તો તું પી લે કે ના, તે છતાંય મારા મોઢામાં પાણી નથી આવતું. તો કે નથી આવતું તો હું વિધિ બતાવું. જરા ઉલટી થઈ જા. ઉલટી થઈ તો ગળા નીચે એક પડદો હતો, ઉઘડ્યો અને પાણી અંદર ગયું. કે બસ પાણી મળી ગયું. કે હા, બસ પાણી મળી ગયું અને હું તૃપ્ત થઈ ગઈ. હવે બતાવ. કે બસ વિધિ તો મેં બતાવી દીધી. જેવી રીતે હું સીધી ફરતી હતી ત્યાં સુધી પડદો ના ખુલ્યો અને ઉલટી થઈ એટલે પડદો ખુલ્યો. તો તમે પણ તમારી આ દ્રષ્ટિ બહાર ફરી રહી છે એને ભીતર ફેરવી દો અને અંદરનો પડદો ખુલશે તો તમને પણ એ વિરાટના દર્શન થઈ જશે. એટલે મનને ઉઠવું કે બેસી રહું એવા વિચારો ના કરાવો. ક્યાંક ગયા હોઈએ, બસ રસ્તામાં ચૂકી ગયા હોઈએ, અડધો કલાક ના આવે, ખરાબ થઈ ગઈ હોય બસ 2 કલાક ના આવે તો બેસીએ છે કે નથી બેસતા? તો આ જીવનને સમજવા માટે ક્યારેક 5-10 મિનિટ પણ વધારે થઈ જાય તો ચિંતા ના કરો, બેસી રહો. અને કરુણાનંદે એક બીજી ફરીથી વાત કહી દીધી, એ સ્પષ્ટપણે નહીં કહી. તમારા જે સવાલો હોય ને એ સવાલો કદાચ તમને યાદ ના રહેતો. બીજું તો ઘણું યાદ રહે. વ્યાજ તો તમને ગણતા આવડે, બીજું હગાવાલાનું લિસ્ટ તમારી પાસે હોય, મોબાઈલ નંબર બધાના તમારી પાસે હોય, પણ યાદ ન રહે તો તમારો સવાલ ખિસ્સામાં મૂકી રાખો લખી. તમારા કેટલાય સવાલોનો જવાબ આ સત્સંગમાં 7 દિવસના સત્સંગમાં મળી જશે. તમારા ખિસ્સામાંથી પેલા પ્રશ્નને અમે આ બાજુ ખેંચીને લઈ આવીશું અને એનો જવાબ તમને જરૂર મળી જશે. તો તમે કેવો નાય મળે, તમે ક્યાં જોવાના ખિસ્સામાં? હા, ના મળે એમાં પણ તમને મળી જશે. કારણ કે બોબડાની ભાષા જાણે. તો અમે અહીંયા જે બોલીએ છીએ એ અટપટી ભાષા બોલીએ છીએ. साधु की वाणी अटपटी और झटपट लखे न कोई, और जो कोई झटपट लखे तो झटपट दर्शन. पहली मुख्य बात तो मैं दर्शन नहीं बोली रहा, અને દર્શન ની બોલી રહ્યા છે તો દર્શન કેટલા ના કરવા? ભગવાન કેટલા? 10-20 ના, એક જ છે. પણ એક કહું તો હે નહીં, 2 કહું તો ગાડી. हरि है जैसा का तैसा रहे, कहे कबीर विचारी. एक कहेवा जाऊं तो नहीं, आटलू બધું શું છે? આ એક કહું તો હે નહીં, 2 કહું તો ગાડી. બીજો ક્યાંથી આવ્યો? બીજાને કોણે બનાવ્યો? एक कहूं तो है नहीं, 2 कहूं तो गाली. और हरि है जैसा का तैसा रहे, कहे कबीर विचारी. हरिने કોઈ પંથ નથી, હરિને કોઈ પંથ નથી, અને હરિ કોઈ જાત પાત વાળો નથી. તમે તો જ્યારે પણ જાઓ છો ને ત્યારે એક તો જાતનું પૂંછડું હારે લઈને જાઓ છો, ગોત્રનું આટલું બધું પૂંછડું હારે લઈને જાઓ છો. અરે ભાઈ, કમસે કમ આ 7 દિવસ સુધી તો પૂંછડું છોડીને બેઠો ને. ગુરુ ગ્રહ જન્મ તમારો હોઈ और पिछले जाति वर्ण कुल सब होई. 7 દિવસ સુધી તમારા પાછળના જન્મોમાં જેટલા જાતિ, જેટલા વરણ, જેટલા કુળ તમે ચોપડે લખાયા હોય તો એ બધા ખોઈ નાખો અને એક હરિની જાતિના બની જાઓ. બતાવો, હરિની જાતિ શું? પરમાત્માની જાતિના ક્યારે બનવાનો પ્રયાસ કર્યો ખરો તમે?
હા, પરમાત્માની જાતિના બનવાનો આગળ સત્સંગ સાંભળીને પ્રયાસ કરો. ટાઈમ આપણી પાસે ઓછો રહ્યો, આરતી પણ બોલવાની. પહેલા તો આપણે સમયસર પ્રોગ્રામ ને વિરામ આપવાનો વિચાર કરીએ. અને આપ પણ બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે અમારી સમયસર આવીને બેસવાની ડ્યુટી છે, તો આપની પણ એ ડ્યુટી બને છે, એ ફરજ બને છે કે આપ પણ સમયસર આવી જાઓ. તમે બેઠા બેઠા કહેશો હું તો એડીએમ છું, એસડીએમ છું, વહેલો આવીને બેસીશ તો કોઈને કહી દેશે આ ઘોડા એડીએમ સાહેબ તો પહેલા આવીને બેસી ગયા. એટલે એક દિવસ તમને કોઈ ગોડા કહી દે તો શું થઈ ગયું? દરરોજ તો આઈ એમ સમથિંગ કરો છો ને. એટલે પરમાત્માના નામે તમે અબજોપતિ હો, તમે ઊંચા હો. ऊंचे ऊंचे सभी चले, नीचे चले न कोई, और जो एक बार नीचे चले तो सबसे ऊंचा हो. આ સત્સંગમાં જરા આવીને વ્યવસ્થા તો આયો જ કોઈ સારી કરી છે. પણ હું એમ કહું કે આવતીકાલે સંખ્યા વધારે વધે તો એટલા પ્રેમાળ બનો. કેવા પ્રેમાળ બનો કે જે એના આ દુખે ને એ જ ઉપર બેહવાનો પ્રયાસ કરો. બાકી નીચે બેસી જાઓ તોય વાંધો નથી. અને સત્સંગ 7 દિવસનો પ્રેમથી સાંભળો. કારણ કે જે પ્રેમ સ્વરૂપ છે એને તમારી ભીતર પ્રેમ પ્રગટ્યા વગર તમે જાણી શકતા નથી. આ અટલ સિદ્ધાંત છે. શું તમારી ભીતર પ્રેમ છે? નહીં હોય આજ હવારે વઢ્યા હશો તો ઝઘડો લઈને આવ્યા હશો. અને કોક યાદ આવતું હશે તો ઉથલ પુથલ જેવી રીતે ઓંધીમાં કશું ના દેખાય એવી રીતે ભીતર ઓંધી આવતી હશે તો એમાં કશું ના દેખાય. પણ હરિપ્રેમ સ્વરૂપ છે, હરિપ્રેમ સ્વરૂપ છે. અને પ્રેમ દીવાને જે ભય जाति वर्ण गई छूट और सहजो जग बोरा कहे लोग गए सब रूट. अरे जगतना લોકો તમને શું આપશે? બધા રૂઠે તો રૂઠવા દો, પણ એ બધાને ચલાવનારો છે એને જાણી. જગતના લોકો કોઈ સાથે નથી આવવાના, એક ફૂટી કોડી પણ સાથે નથી જવાની. હિટલર જ્યારે મર્યો તો એના નનામીમાંથી હાથ બહાર લટકતા. રાજમાર્ગો ઉપર નનામી જાતી હતી અને નનામી જોઈને કહ્યું, અરે આ કોઈ સિકંદરના માટે મજાક કરી છે? આ બાદશાહ માટે કોઈ મજાક કરી છે? હાથ બહાર ટકડાવી દીધા. લોકોએ કહ્યું, જવાબ આપ્યો કે ના, મજાક નથી કરી. એ સિકંદરે જ એવું કીધું છે કે મારા હાથ બંને નનામીથી બહાર લટકાવી દેજો કે મારી પાસે શું નથી, મારી પાસે ગણ્યા વગરનો ખજાનો છે અને જેની 56 હાથીઓ ઉપર ચાવી ફરે છે. એક ફૂટી કોડી પણ હું લઈ જાવતો નથી તો તમારી સાથે પણ કશું આવવાનું નથી, એમ આ સિકંદર કહી ગયો છે. કેટલો મોટો સત્સંગ સંભળાઈ ગયો? મોટો સત્સંગ સંભળાઈ ગયો સિકંદર જાતી વખતે. તો તમે પણ કોકને સત્સંગ સંભળાવી લો. આપ જપે औरों को जपावे, નાનક નિશ્ચય મુક્તિ પાવે. કરુણાનંદજીએ એવું કીધું તું તમને કે તમે આડોશી પાડોશીઓને પહેલા દુકાનનું ઉદાહરણ આપી દીધું. અહીંયાને તો જઈને કેટલા લઈ જાઓ છો તમે? પણ આમાં આ સત્સંગમાં જરૂર તમે લાવો અને સત્સંગ જરૂર સંભળાવો. અહીંયા ભાગવત ભગવાનની કથા પણ થઈ રહી છે. અને આપને હું કોઈ ગોખી નથી આવ્યો, આપને હું સંત મહાત્માઓની વાણીઓ ઉપર, મને જે પરમાત્મા કહેવડાવશે સંત મહાત્માઓની વાણીઓ ઉપર અને ગીતા ઉપર, રામાયણ ઉપર
ભાગવત ઉપર તો મહાત્માજી બોલી જ રહ્યા છે, એટલે સાંભળો અને એ વિધિને જાણીને, કઈ વિધિને? જેનાથી આપનું મન દર્પણ મળે અને હું કોણ છું એ જાણી શકો, હરિ કોણ છે એ જાણી શકો, હરિ કેટલા છે એ જાણી શકો. આપના મને તો હરિએ 10-20 હશે, કેટલાક મને તો 150 છે, હા, કેટલાય હરિ હશે. તો એનું સમાધાન પણ સત્સંગમાં થઈ જશે. માટે ટાઈમ પૂરો થયો. હું મારી વાણીને અહીંયા જ વિરામ આપું. ભાગવત ભગવાન કી જય.